અને અહીંયા બધા જ શ્રેષ્ઠીઓ ઘણા બેઠા છે, એમને ખબર છે કે સમાજનું કામ કરે છે તો કેટલી મુશ્કેલી છે. આજે સમાજનું કામ કરવું એટલે બહુ જ મુસીબતો અને મૂંઝવણોથી ભરેલું છે. એવા સમયમાં સંપ્રદાયને પ્રસ્થાપિત કરવો, સંપ્રદાયને અનેક સંપ્રદાયોથી રોકવો, એ વિના મહદપાદ રજોભિષેકમ, એ ભગવદ કૃપા અને ગુરુચરણોની કૃપા વગર શક્ય નથી. હવે એ બધું કરવામાં સફળ ગયા કે ન ગયા એ તો ખબર નથી, પણ પ્રયત્ન, રંચિક પ્રયત્ન તો ચોક્કસપણે કર્યો છે અને પૂજ્ય પિતૃચરણના માર્ગદર્શનમાં કર્યો છે. મને એક પ્રસંગ યાદ છે. રોજ સવારે 5 વાગે અને હું બહારગામ જતો રહું અને સાંજે આવતાની સાથે પૂજ્ય મહારાજ શ્રી દરવાજામાં જ ઉભેલા હતા, ઉપર સામે જાળીમાં. મને પૂછ્યું કે આ રોજ રોજ ક્યાં નીકળો છો? મેં કીધું આપના બતાવેલા પદ ચિહ્નો પર જ ચાલું છું. ત્યારે એમણે બહુ સુંદર એક વાત કરી મને, કે ચાલવું બહુ જરૂરી છે, પણ ચાલતા ચાલતા થાકી ના જવાય એ જોવાની જવાબદારી તારી છે.